ખુલ્લેઆમ દારૂ વેચાય ડિલક્સ પાનમાં. મને કોણ વ્યક્તિ છે શું એ નહીં ઈ કરશી જ. અમે તમને કહી તમે કયો ને જનતા રેડ વિડીયો ઉતાર. તમે કયો ને જનતા રેડ નહીં કરશી. જનતા રેડ કરશી. તમારે કરવાનું છે કે નહીં? જનતા રેડ કરશી. વિડીયો ઉતારો છો તમે તમારું ઉતારો. તમે પોલીસ કરો તમારે બી નો થતી તમે કરતી શું રપલો કરો એને અમે બે વાંધો એવું માને છે. જયેશ વાઘાણી, એડવોકેટ, સામાજિક કાર્યકર, રાજકીય આગેવાન. ગઈકાલે રાત્રિના 10:30-11 વાગે મને જામનગર રોડ હાઈવે ઉપરથી ને ખેતરાપા ચાની આજુબાજુના દુકાનદારો મારી ઘરે આવે અને કહે કે ભાઈ જયેશભાઈ, પોલીસ દ્વારા અમને 12 વાગે બંધ કરાવવામાં આવે છે. જે અંગે મેં રજૂઆત કરેલ પીઆઈને કે ભાઈ તહેવારો છે ને આપ થોડીક છૂટ આપો. અને આ બનાવ એવો છે કે એ 5-6 દુકાનોને જ બંધ કરાવે છે છેલ્લા 3 માસથી કોઈના ઈશારે, અને બાકી બધું કાલાવડમાં ચાલુ હોય છે. એટલે મેં એને વિનંતી કરે તો તેને કે મને એવું કહે કે એ બંધ કરાવશે જ. અને એ આવ્યા અને દુકાનો બંધ કરાવે ત્યારે ત્યાંની પ્રજામાંથી એક અવાજ ઉઠ્યો કે ભાઈ તંતન રેડો થઈ હોય દારૂની, જનતાએ રેડો કરી હોય, કાલાવડમાં ચરસ, ગાંજો, અફીણ, પાવડર બધું ખુલ્લેઆમ વેચાણ થતું હોય અને પોલીસ કાંઈ નથી કરતી. અને એ સમયે એક ડિલક્સ પાનની દુકાનનો લોકોએ કીધું કે ભાઈ ત્યાં પણ દારૂ ખુલ્લેઆમ વેચાય છે. ત્યારે મેં કાલાવડ પીઆઈને વિનંતી કરી કે ચાલો તમે અહીંયા બંધ કરાવો, એ દારૂ વેચાય છે અહીંયા રેડ કરો. ત્યારે પીઆઈએ એવું મને કહે કે એ જનતા રેડ કરો, અમારે કશું ન કરવાનું હોય, દારૂ વેચાણ થતું હોય. એવો વિડીયો એક વાયરલ થયો છે. એની પુષ્ટિ કરતાં હું કહું છું કે એ ખરેખર સાચું છે. પીઆઈએ આવો જવાબ દીધો હતો અને ઉદ્ધતભર્યું વર્તન કર્યું હતું. કાલાવડમાં ઘણા સમયથી આ પીઆઈનો નેગેટિવ કામગીરી છે. અમુક લોકોને એ છાવરે છે, જે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે એ લોકોને એ છાવરે છે. પોલીસ સ્ટેશનમાં પણ ગુનાહિત લોકોને અવર જવરો રહે છે. જ્યારે સામાન્ય નાના માણસો કામ ધંધો કરતા હોય, રેકડીઓ હલાવતા હોય, તેને ખોટા દંડ દે, દુકાનો બંધ કરાવે, એવું ઘણા સમયથી હાલે છે. અને આ પીઆઈનો ઘણો ત્રાસ છે, જેની સામે મેં અવાજ ઉઠાવેલ હતો. જયેશભાઈ, કાલાવડ બાર એસોસિએશનના પ્રમુખ હો અને કાલાવડના એક નામાંકિત વકીલ હો, છતાં આપનું પોલીસ સાંભળતી નહીં હોય તો સામાન્ય જનતાનું પોલીસ સાંભળશે એવું આપને લાગે છે? કાલાવડમાં પોલીસ પોતાનું મનસ્વી વર્તન ઘણા સમયથી આ કરે છે. એ જગ જાહેર છે. કાલાવડનો લોકો ત્રાસી ગયા છે. આ વિડીયો વાયરલ થયો 2 વાગે. સવારમાં 10,000 લોકોએ એને લાઈક અને કોમેન્ટો કરી છે. કાલાવડમાં 3 વખત જનતા રેડો થઈ છે જે વાયરલ થયા છે. તોય આ પોલીસ સામે કોઈ ફરિયાદો નથી થતી, કોઈ તપાસ એસપી સાહેબ નથી કરતું અને લોકોની રજૂઆતો સાંભળતા નથી. પણ વહીવટથી પોતાને જે પૈસા મળે ત્યાં આ પીઆઈ પોતાનું દાયરું કરે છે. તો જયેશભાઈ, વારંવાર પોલીસ સાથે આપનું ઘર્ષણ થવાનું પાછળનું કારણ શું? કોઈ નહીં, હું તો લોકોની હિતની વાત કરું છું, લોકોના પ્રશ્નોને વાચા આપું છું. એટલે આ પીઆઈને નથી ગમતું એટલે મારા ઘર્ષણ થાય છે.